હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે ને આઈ હોપ તમે બધા પણ મજામાં જ હશો. ભગવાન મુરલીધર જો કે બધાને મજામાં જ રાખે. અને ચાલુ કરી દીધો છે આજનો એક નવો ધમાકેદાર વ્લોગ. રૂંઢાના બપોરના વાગી ગયા છે 2. આપણે આવ્યા છીએ વાડીએ. મગફળીમાં છે પાણી ચાલુ, પણ લાઇટ વહી ગઈ છે 2 વાગ્યાની. અત્યારે 3 વાગ્યા છે, 2 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. 1 કલાક વહી ગઈ છે. અને ફોન કર્યો હતો ને તો એ લોકોએ એમ કીધું ભાઈ પાવર લોડ સેટિંગમાં છે, ક્યારે આવે કંઈ નક્કી નથી. તો આજે પણ ભૂલી ગયો છો. તો 9 વાગે પાવર જાય ને એની જગ્યાએ હવે 10 વાગ્યા સુધી, તો ટૂંકમાં આપણે 3 કલાક અંધારે પાણી વારવાનું થાય. અને વાત રહી અમારા કૃપાબેનની, તો ભાઈ ઘણી બધી કોમેન્ટો આવી હતી આપણા યુટ્યુબ ફેમિલી તરફથી, જે આપણા વિડીયો જોવે છે કે ભાઈ કૃપાબેનને ભગવાન પાસે પ્રાર્થના કરી કે જલ્દી સારું થઈ જાય, જલ્દી સારું થાય. તો અને મેં કીધું તો ભાઈ કૃપાને જ્યાં સુધી સારું નહીં થાય ત્યાં સુધી કૃપાબેન વ્લોગમાં નહીં આવે. તો આજે રાતે પાછું થોડુંક તાવ જેવું હતું, બધાને હું કહી દઉં. અને સવારે પાછું અમારે દવાખાને હોસ્પિટલે જવાનું હતું, ફાઇનલ હતું ને ધોરાજી જવાનું હતું. નામ પણ ફોન કરીને લખાવી દીધું હતું. સવારે જે દવા પાઈને 9, 9:30 મેં જોયું ને તો બહુ સારું હતું, કાંઈ વાંધો નહોતો. એટલે મને એવું થયું ભાઈ એકાદો દી જાળવી, ખોટી ડબલ દવાઈઓ પાઈને, એક તો ગરમી છે. એટલે અત્યારે સારું છે અને એકદમ પરફેક્ટ A to Z ફાઇનલ થઈ જાય ને, એકદમ હાજી થઈ જાય ને, એટલે હું વિડીયો દ્વારા તમને બતાવી દઈશ અમારે કૃપાબેનને. અને તમને પણ કહી દઈશ કે અમારે કૃપાબેન કમ્પ્લીટલી ફાઇનલ થઈ ગયા છે. અને દુઃખની વાત એ છે આજે કે ભાઈ રાતે આજે પણ અંધારામાં પાણી વારવું જોઈએ. ભારી કરી ભાઈ, જોવું એવું લાગશે ને તો પાછા ગામમાંથી બત્તી લઈ આવશું. બહુ એવું જોખમ કરાય નહીં. અંધારાની અંદર મગફળીની ડૂચાની અંદર જનાવરના અંતે હોય, અને એટલે કદાચ આજે તો બત્તી લેવા જાવી જ જોહે. અને 3 વાગી ગયા છે આપણે, અને ચાની ચુસ્કીનો આનંદ લઈ લઈ. હવે તમારે બધાને ચા પાણી પીવો હોય તો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, ચા બની ગયો હે ભાઈ. અને મંડી પીવા મસ્ત મજાના વાડીના ચાની મોજ. હો ભાઈ, આવી ચા 5 સ્ટાર હોટલમાં ના મળે. ચા આવી મોજ ના મળે. આહા, કઈ ઘટે જ નહીં. હો ભાઈ, ખતમ ચા. હા ભાઈ ભાઈ, ભાઈ ભાઈ, ચા પણ 1 નંબર બન્યો. પીવો હોય તો હાલો, હાલો ભાઈ, પીવો હોય તો બધાય. હા, મગજની નસ ફાડી નાખ્યો ભાઈ, એવો સ્ટ્રોંગ ચા હતો. હા, તો ફાઇનલી આપણે થઈ ગયા છે નવરા. પાવર આવવાનું હજી લગભગ 20 મિનિટની વાર છે. નાકા વારી આવ્યો, 2 નાકા જે કાલના અધૂરા હતા એ પૂરા થઈ ગયા છે. પૂરા મતલબ ભરાઈ ગયા હતા. તો આગળના 2 નાકામાં સડાવીને આવ્યો છો કમ્પ્લીટ કરીને. અને 20 મિનિટની મારા ખ્યાલથી પાવર આવવાને હજી વાર છે. અને પાવર આવે તે પછી 45 થી 50 મિનિટે નાખું ભરાય. 50 મિનિટ નાખું, 50 મિનિટ પકડી, 50 મિનિટે નાખું ભરાય. આપણી પાસે 1 કલાક ને 20 મિનિટનો હજી ટૂંકમાં ટાઈમ છે આરામ કરવાનો. બાકી જો એના અહીંયા ઠંડુ મટકું છે પાણીનું, સિકુડીએ રાખી દીધેલું છે. ટેબલ ફેન ચાલુ છે આપણી માથે, સિકુડીનો સાયો છે. ખાટલામાં બધું પાથરીને વહીકા રાખી દીધા છે. અને પછી એને હવે ભાઈ મજા આવે ભાઈ, એની વાત જવા દો કે એમ કેવું હોય તો કઈ રીતના હોય. વાડીમાં હોય મસ્ત મજાનું ઝાડવું, ઝાડવામાં હોય પાણીનું મટકું, નીચે હોય ખાટલો, પાથરીને સૂતા હોય. અને એમ કહેવાય એ ઝાડા ઉપર ધીરા પંખી બોલતા હોય. અને એ ઠંડક, છાયાની ઠંડક હોય ને નીચે સૂતા હોય. અને એમ કે હળવા વાદળા હોય, ઘડીક તડકો હોય, ઘડીક છાંયો હોય, ઘડીક તડકો હોય, ઘડીક છાંયો હોય. અને 1-1.5 કલાકે પાણી હાલતું હોય ને 1-1.5 કલાકે નાકું ભરાતું હોય. આવી મોજ કોને લીધી જરી કોમેન્ટ કરીને બતાવી દેજો. તો આપણે બહુ લાંબુ ખેંચવું નથી અને 1 કલાક કરી લઈ આરામ. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ કરીને બતાવજો જરૂર કે ભાઈ આ મોજ કોને આ મોજ છે ને ભાઈ, આ મોજ પણ એક માણવા જેવી મોજ છે ભાઈ. કે આ વસ્તુની આ જે મોજ છે ને, જે અત્યારે જે હું સૌને આ મોજ
મેં ઘણી વખત કીધું છે કે ભાઈ 50-50 લાખના જે ફ્લેટ બંગલા હોય ને એને પણ આ મોજ ના હોય. એ 100%ની વાત છે. હા, પવન આવે ઠંડો ભાઈ ની વાત જવા દો. એને ખુલ્લું વાતાવરણ છે, છાંયો હોય ઝાડવું નીચે જે ટેબલ પંખો રાખ્યો હોય ને ગજબ ને જાઓ એનો પંખી બોલે છે ઝીણા 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 સૈન નાખી દીધી છે. એટલે હવે ઘડીક કરી લઈએ આરામ. અહીંયા પીગું હોય પાણી બબ્બેમાં હાલે વારી આવી ભાઈ. હાલો આપણો ધોર્યો હે અને આ 2માં જાય છે, પાછું 2માં મૂકી દઈએ. જા આ રીતે 2માં વારી લેવાનું. 2માં અડધું અડધું પાણી જવું જોઈએ. વારી લીધા નાકા પાછા વાઈ જાય વાળીએ. ફૂક્યો ફેમિલી. અને પવનનું ભાઈ નામ નથી હો, જરાય પવન છે જ નહીં. પાંદડું હલતું નથી, પાંદડું હાવ જડબે સલાહ. અને વાતાવરણ છે ને આખું બંધાઈ ગયું છે. જો આમ એક વાદળું અંધાર્યું છે, હમણાં બતાવું તમને. જો આ વાદળું અંધાર્યું આમ એ દોરિયા મૂકી દીધા ભાઈ. આ કદાચ સાટા નાખે તો નાખે એવું દેખાય છે. તો આપણે સહી વાળીએ. અને આજે પણ મગફળીમાં વાળવાનો દિવસ થયો છે બીજો. થોડુંક રહી જાહે, 1.5 કલાકનું રહી જાહે. અને સાંજના વાગી ગયા છે 8. અને રાતે કંઈક વાળી જે આપણે આવી રીતે. અને બીજું તો ભાઈ એ કે આજે બત્તી લેવા નહોતી ગયો, કારણ કે મહેમાન આવી ગયા હતા. મહેમાન કોણ આવ્યા હતા ને કોણ કોણ હતા ને કેટલા હતા ને ક્યાં ક્યાંથી આવ્યા હતા ને હમણાં તમને કહું બધું. મહેમાન આવ્યા હતા ને હજી હમણાં ગયા જ છે. એને હમણાં ગયા જ છે, હજી પહોંચ્યા નહીં હોય ગામમાં. મારા ગામમાં પણ નહીં પહોંચ્યા હોય. એને કારણે ગામમાં જઈ નથી ગયો. મને ફોન આવ્યો તો ફોન આવ્યો એને એમ કીધું કે હમણાં આવી છે 10, 15, 20 મિનિટમાં. પણ એને આવવામાં થોડુંક ગામમાં કામ હતું ને 1.5 કલાકની વાર લાગી ગઈ. એની રાહ જોતા જોતા હું પણ ગામમાં ન જઈ ગયો. અને અત્યારે હવે 8 વાગી ગયા છે. હવે ભાઈ આપણે 2 કલાક લાઇટ હાટું ગામમાં ધક્કો ખાવો નથી બત્તી લેવા. આજે પણ અંધારે જ પાણી વારવાનું છે. વાત રહી મહેમાનની, તો બહુ મોટા ફેમસ સેલિબ્રિટી મારી વાડીએ મને મળવા આવ્યા હતા. જેની યુટ્યુબમાં બધાની ચેનલો છે, બધા મોટા મોટા યુટ્યુબરો હતા. જે મને મળવા સ્પેશિયલ મારી વાડીએ આવ્યા હતા. કે આપને આજે એમ ગર્વ થયો મને મારી ઉપર કે ભાઈ આપણે ફેમસ તો થઈ ગયા છે. કે ભાઈ આપણા મોટા મોટા યુટ્યુબરો મને મળવા આવ્યા હતા. મને એમ કીધું બધાએ કે ભાઈ રમેશભાઈ તમારી બોલવાની સ્પીચ છે ને બહુ મજા આવે એવી છે. બહુ મસ્ત મજાની સ્પીચ છે ને અલગ અલગ એંગલથી તમે જે વિડીયો શૂટ કરો છો, લોકેશન બદલાવો છો, બહુ બધું અમને બહુ મસ્ત મજાનું ગમે છે. અને તમારા વિડીયો કે અમે જોઈ છે એ બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને કોણ હતા ને અને એનો આખો વિડીયો બનાવ્યો છે, આપણે આખો વ્લોગ બનાવ્યો છે. એ વ્લોગ તમને હું બતાવીશ આવતીકાલે. અને આજના વિડીયોને આપણે અહીંયા આરામ દઈ છે. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ.